हेलो नमस्कार मित्रों, आज આપણે નવો ટોપિક શીખવાના છીએ સંમિત અને વિસંમિત શ્રેણિક, રાઈટ ને? તો ચલો ધ્યાનથી જોજો બેટા કે સંમિત અને વિસંમિત શ્રેણિક સમજ્યા પહેલા તમારે સમજવાનું છે કે પરિવર્ત શ્રેણિક કોને કહેવાય. ઓકે, એને આપણે ઇંગ્લિશમાં કહીએ કે ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. શું કહીએ છીએ? ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. ઓકે, એની કન્ડિશન શું છે ધ્યાનથી સમજજો. શું કહેલું છે કે जो m क्रॉस श्रेणिक A ની હારને અનુરૂપ સ્તંભમાં અને સ્તંભને તેમની અનુરૂપ હારમાં અદલ બદલ કરવામાં આવે એટલે કે ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક એટલે કે હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં બદલવામાં આવે તો આપણે એને શું કહીએ છીએ કે એને એ મેટ્રિકનો ટ્રાન્સપોઝ યા પરિવર્ત કહીએ છીએ, રાઈટ? ધ્યાનથી જો સપોઝ કોઈ મેટ્રિક્સ તમને A આપેલો છે 2 3 4 5 1. ઓકે, હવે મારે એનો A ટ્રાન્સપોઝ શોધવો છે. A ટ્રાન્સપોઝ એને AT વડે પણ દર્શાવાય છે યા તો A ડેશ વડે પણ દર્શાવાય છે. શું લખેલું છે કે A નો પરિવર્ત A ને A ડેશ વડે પણ દર્શાવાય છે યા તો તમે AT વડે પણ દર્શાવી શકો છો. ઓકે, બોથ આર રાઈટ. ઓકે, ચલો અહીંયા જો શું કહ્યું છે બેટા? હા, જે હરોળ છે એને સ્તંભમાં અને સ્તંભ છે એને હરોળમાં. એટલે કે હું એમ વિચારું કે આ જે મારી પહેલી હરોળ છે એને પહેલા સ્તંભમાં બતાવવાનું છે તો 1 2 3, અને જે મારી બીજી હરોળ છે એને બીજા સ્તંભમાં બનાવવાનું છે 4 5 and 1. બોલો ચલો, ક્લિયર? એટલે કે હરોળને સ્તંભમાં બતાવી એને શું કહે છે? એનો ટ્રાન્સપોઝ આપણે કહે છે. શું કહે છે? એનો ટ્રાન્સપોઝ કહે છે. બીજો કોઈ એક્ઝામ્પલ લઈ લો. સપોઝ હું B કહું છું. B મને આપેલું છે કે 1 2 3 5. ઓકે, જો મારે B ડેશ શોધવો છે એટલે કે B નો ટ્રાન્સપોઝ શોધવો છે તો હું શું કરીશ? પહેલી હરોળ એને પહેલા સ્તંભમાં, તો 1 2 જે હરોળમાં છે, આ જે પહેલી હરોળ જે છે એને પહેલા સ્તંભમાં એટલે 1 2 આ રીતે લખીશ. બીજી હરોળ ને બીજા સ્તંભમાં, તો એ શું થઈ ગયું મારું? ટ્રાન્સપોઝ પરિવર્ત શ્રેણી. ક્લિયર? એવરીવન ડન? ઓકે બેટા, સમજો. હવે એના ગુણધર્મો સમજો. પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો જરૂરી છે. ઘણીવાર પૂછાય કે સિમ્પ્લિફિકેશન માટે આપણને જરૂર પડતી હોય છે કે A ડેશ ડેશ ઇક્વલ ટુ A. A ડેશ ડેશ ઇક્વલ ટુ A. નોર્મલી ચલો હું જોઈ લઉં કે મને કોઈ A આપેલો છે બેટા કે 1 2 -5 6. ઓકે, હું એનો ડેશ શોધીશ. જોજો ને, હું એનો ડેશ શોધીશ તો મને શું મળશે? ડેશ એટલે કે પહેલી હરોળને પહેલા સ્તંભમાં. ઓકે, બીજી હરોળને બીજા સ્તંભમાં. ઓકે, ડન, ધેટ્સ ગુડ. ઓકે, તો A ડેશ મળી. હવે મને એનો પણ ડેશ કયો છે? એનો પણ ડેશ એટલે કે A ડેશ નો પણ ડેશ એટલે કે શું થઈ જશે? પહેલી હરોળને પહેલા સ્તંભમાં, બીજી હરોળને બીજા સ્તંભમાં. બોલો, ડન. ઓકે, હવે ચેક કરો બેટા, હવે ચેક કરો. જો 1 2 -5 6. ઓહો હો, તો આ તો મારો A થયો. તો A ડેશ નો ડેશ એટલે શું મળી ગયું તમને? A મળી ગયો. ઓકે, રાઈટ, ડન ડન ડન. એટલે કે શું થઈ ગયું? A ડેશ ડેશ ઇક્વલ ટુ A. પહેલી ગુણધર્મ ક્લિયર? ઓકે, ડન. ચલો એ જ રીતે A પ્લસ B ડેશ ઇક્વલ ટુ A ડેશ પ્લસ B ડેશ. તમે જાતે A લઈ શકો, B લઈ શકો, બેનો સરવાળો કરો, એનો ડેશ કરો, ડાબી બાજુ શોધી દો ઇક્વલ ટુ જમણી બાજુ માટે B ડેશ A ડેશ શોધો, B ડેશ શોધો અને બેનો સરવાળો કરો. સમાન આવે છે કે નહીં ચેક કરો. ઓકે, આવશે જ. કોઈ પણ અચર K માટે કે A ડેશ ઇક્વલ ટુ K A ડેશ, K A ડેશ ઇક્વલ ટુ K A ડેશ એટલે કે અચર માટે પણ આ પ્રોપર્ટી પ્રૂવ થશે, રાઈટ ને? અને લાસ્ટ વન ધ્યાનથી જોજો, A B ડેશ ઇક્વલ ટુ B ડેશ A ડેશ. ભૂલ કરતા નહીં. A B ડેશ ઇક્વલ ટુ A ડેશ B ડેશ નહીં થાય. શું થશે? A B ડેશ ઇક્વલ ટુ B ડેશ A ડેશ થશે. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે કે A B ડેશ ઇક્વલ ટુ B ડેશ A ડેશ. શું છે બેટા? A B ડેશ ઇક્વલ ટુ B ડેશ A ડેશ. ઓકે, રાઈટ. ચલો બીજો સંમિત શ્રેણિક, જે આપણે આજે કહ્યું કે સંમિત શ્રેણિક કોને કહેવાય? ઓકે, એને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય છે. ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? સિમેટ્રિક.
ઓકે, સિમેટ્રિક મેટ્રિક્સ. સિમેટ્રિક મેટ્રિક્સ એટલે શું? અહીંયા જોજો, કોઈ ચોરસ શ્રેણિક A માટે A' ઇક્વલ ટુ A થાય. શું આપેલું છે? A' ઇક્વલ ટુ A. તો A ને સમમિત શ્રેણિક કહેવાય છે. અચ્છા, A' ઇક્વલ ટુ A થાય તો એને કેવું કહેવાય છે? સમમિત શ્રેણિક. તો એના માટેની કન્ડિશન શું છે? એટલે કે Aij ઇક્વલ ટુ Aji. કન્ડિશન શું છે? Aij ઇક્વલ ટુ Aji. તો એને સમમિત શ્રેણિક કહે છે. મેન તો મારે આ યાદ રાખવાનું છે કે સમમિત શ્રેણિક એટલે કે A' ઇક્વલ ટુ A. અચ્છા, A' ઇક્વલ ટુ A થવા માટે આપણો મેટ્રિક્સ A કેવો હોવો જોઈએ? ધ્યાનથી જોજો. નોર્મલી તમને એક્ઝામ્પલ આપું, A ડાયરેક્ટ હિન્ટ તરીકે તમને એમ કહું કે અહીંયા મારે શું થવું જોઈએ? Aij ઇક્વલ ટુ Aji. તો હું એમ કહી દઉં કે i ની જગ્યાએ 1 અને j ની જગ્યાએ 1 1 લઉં તો A11 ઇક્વલ ટુ A11. તો કોઈ ફરક પડતો નથી. A12 લઉં છું બેટા, A12 અહીંયા શું થઈ જશે? i ની જગ્યાએ 1, j ની જગ્યાએ 2. ઓકે, તો અહીંયા શું થઈ જશે? 21. A21. A12 ઇક્વલ ટુ A21 થવું જોઈએ. A12 ઇક્વલ ટુ A21 એટલે કે કોઈ મારો જે મેટ્રિક્સ જે છે, હું આમ લખું, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો બેટા, ધ્યાનથી જોજો. અહીંયા શું આપેલું છે કે શું થવું જોઈએ? શું થવું જોઈએ? A12 ઇક્વલ ટુ A21. તો અહીંયા શું આપેલું છે? A12 ઇક્વલ ટુ A21. અચ્છા, એનો મીનિંગ એ થયો કે મારા આ બે એલિમેન્ટ સરખા હોવા જોઈએ. મારા એ બે એલિમેન્ટ સરખા હોવા જોઈએ. તો હું એમ કહી દઈ શકું, જો અહીંયા દેખાય છે મારા આ બે એલિમેન્ટ સરખા છે. રાઈટ રાઈટ રાઈટ, ધેટ ઇઝ ક્લિયર. હવે જોજો બેટા, હવે જોજો. બીજું અહીંયા લઉં છું A13. તો અહીંયા શું થઈ જશે? A31 થઈ જશે. તો મારી બીજી કન્ડિશન પણ શું થઈ? A13 ઇક્વલ ટુ 31. એટલે કે મારા આ બે એલિમેન્ટ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. એટલે કે મારા આ બે એલિમેન્ટ સરખા થવા જોઈએ. ઓકે ઓકે, તો હવે તમને ખબર પડી કે સિમેટ્રિક મેટ્રિક્સમાં શું થશે? સમમિત મેટ્રિક્સમાં A11 ઇક્વલ ટુ 1 1 એટલે આ તો એક જ એલિમેન્ટ છે. તો ડાયગોનલ તમે કોઈ પણ લઈ શકો, પણ આ બે અને આ બે કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. ઓકે, તો હવે તમને સમમિત મેટ્રિક્સની ડેફિનેશન ખબર પડી ગઈ કે કોને સમમિત મેટ્રિક્સ કહેવાય. ઓકે, અને હું એમ લખું કે ચલો મારે બીજો કોઈ સમમિત મેટ્રિક્સ લખવો છે, તો હું શું કહીશ? અચ્છા સર, મારે બીજો સમમિત મેટ્રિક્સ લખવો છે, તો એક વસ્તુ તો ફિક્સ છે કે એક વસ્તુ મારી એ ફિક્સ છે કે ડાયગોનલમાં હું કંઈ પણ લઈ શકું, 1 3 and 5 કંઈ પણ મારા આ એલિમેન્ટ સરખા થવા જોઈએ. એટલે હું શું કહીશ? હું અહીંયા સપોઝ 5 લખીશ તો અહીંયા મારો 5 જ હોવું જોઈએ. અહીંયા -4 લખીશ તો અહીંયા મારો -4 જ હોવું જોઈએ. અહીંયા 2 લખીશ તો અહીંયા 2 હોવું જોઈએ. તો મારો સમમિત મેટ્રિક્સ થઈ ગયો. મારો સમમિત મેટ્રિક્સ થઈ ગયો. આમ 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 આમ. ઓકે, નોર્મલી તમારે ચેક કરવું હોય તો આ રીતે ચેક થાય કે આ અને આ સરખા 1 5 4 1 5 -4 3 2 3 2. તો તમારો સમમિત મેટ્રિક્સ થઈ ગયો. ચલો ચેક કરીએ કે કઈ રીતે થાય છે બેટા, કઈ રીતે થાય છે. કે સપોઝ અહીંયા જો B તમને આપેલો છે તો હું B' શોધીશ. જો ને B પરથી B' કહેલું છે. કન્ડિશન કઈ છે? A ઉપરથી A'. તો B ઉપરથી B' સરખા થાય છે કે નહીં? જોજો. B' ફર્સ્ટ રો છે અને ફર્સ્ટ કોલમમાં લખવી. ફર્સ્ટ રો છે અને ફર્સ્ટ કોલમમાં લખવી. ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમમાં લખવી. સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં લખવી. 5 3 and 2. થર્ડ રો ને થર્ડ કોલમમાં લખવી. -4 2 અને 5. બોલો, ક્લિયર? હવે જોજો બેટા, હો ને. અચ્છા, મેં B નો B' લખ્યો. B નો B'. હવે જોજો, આમાં જોજો ને, આ B' પણ 1 5 -4 5 3 2 માઇનસ. અરે B' તો B જ છે મારો. B' તો મારો B જ છે. તો કહી શકો B' ઇક્વલ ટુ B. તો આને સમમિત મેટ્રિક્સ કહેવાય. અચ્છા, તો એક્ઝામમાં ગમે ત્યારે સમમિત મેટ્રિક્સ પૂછાય કે A' ઇક્વલ ટુ A ક્યારે થશે, B' ઇક્વલ ટુ B ક્યારે થશે, તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આ એલિમેન્ટ સરખા થવા જોઈએ. કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો એને આપણે શું કહીશું? સમમિત મેટ્રિક્સ. ઓકે, ડન, ક્લિયર? ઓકે, ચાલો બેટા, એ રીતે જો વિસમમિત મેટ્રિક્સ. શું કહેલું છે? વિસમમિત મેટ્રિક્સ. એના માટેનું એક્ઝામ્પલ જોજો ધ્યાનથી.
કોઈ પેલા તો ચોરસ શ્રેણિક કયો છે પેલામાં અને આનામાં ખાસ ધ્યાન રાખવાનું છે, ચોરસ શ્રેણિક હોવો જોઈએ. ઓકે. સેકન્ડ વન a ડેશ ઇક્વલ ટુ માઇનસ a થાય તો એને વિસંમિત મેટ્રિક્સ કહેવાય. ઓકે. અને ઇંગ્લિશમાં આપણે કહીએ તો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. ઇંગ્લિશમાં એને આપણે શું કહેવાય છે? સ્ક્યુ સિમેટ્રિક્સ મેટ્રિક્સ. પેલું સિમેટ્રિક્સ મેટ્રિક્સ કે સ્ક્યુ સિમેટ્રિક્સ મેટ્રિક્સ. સિમેટ્રિકની કન્ડિશન કઈ છે? a ડેશ ઇક્વલ ટુ a. સ્ક્યુ સિમેટ્રિકની કન્ડિશન કઈ છે? a ડેશ ઇક્વલ ટુ માઇનસ a. અચ્છા ચલો સર, a ડેશ ઇક્વલ ટુ માઇનસ a. બટ ડિફરન્સ શું હશે? ધ્યાનથી જોજો, ડિફરન્સ શું હશે? a ને વિસંમિત શ્રેણી કહેવાય એટલે કે aij ઇક્વલ ટુ માઇનસ aji. ધ્યાનથી જોજો, aij ઇક્વલ ટુ માઇનસ aji એટલે કે હું ચેક કરવા જાઉં, મારા જોડે હમણાં લખ્યું હતું એ રીતે જ કે a11 a21 a31 ક્લિયર. a11 12 13 21 22 23 31 32 33. તો હવે આની અંદર જોજો, ખાલી આની અંદર જોજો કે હવે ધ્યાનથી સમજજો બેટા. સપોઝ હું 11 લઉં છું, a11 તો અહીંયા શું થઈ જશે? માઇનસ a11 થશે. ઓહ 11 માઇનસ a11 થશે. આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. તો શું થઈ જશે? a11 પ્લસ a11 ઇક્વલ ટુ 0. 2a11 equal to 0. a11 equal to 0. Oh shit, a11 શું મળ્યું તમને? 0 મળ્યું. એનો મતલબ એ થયો કે મારે અહીંયા વેલ્યુ 0 થઈ જવી જોઈએ. સિમિલરલી હું a22 લઈશ તો અહીંયા પણ 22, આ બાજુ આવે 22 તો એ પણ શું થઈ જશે? 0. a22 પણ 0 થઈ જશે અને a33 પણ શું થઈ જશે? 0. એનો મતલબ એ થયો કે તમારે વિસંમિત મેટ્રિક્સમાં આ વેલ્યુ તો કેવી હોવી જોઈએ? બોલો બેટા બોલો. આ વેલ્યુ તો 0 0 અને 0 હોવી જોઈએ. ક્લિયર? ઓકે ચલો હવે જો બેટા, હવે મને એમ કહેલું છે કે હું a12 લઈશ. a12 આની જગ્યાએ 1, જેની જગ્યાએ 2, તો અહીંયા માઇનસ a21 માઇનસ a21. ઓહો પેલામાં શું હતું? બંને સરખા હતા. આનો મિનિંગ શું થયો કે અહીંયા જે વેલ્યુ હશે એ જ વેલ્યુ અહીંયા હશે પણ સાઇન અલગ હશે. સમજો. અહીંયા જે વેલ્યુ હશે a12 માં એવી જ વેલ્યુ a21 માં હશે. કેવી હશે? a21 માં. પણ સાઇન કેવી હશે? અલગ હશે. સાઇન કેવી હશે? અલગ હશે. તો મને ખબર પડી કે આ બે વેલ્યુ સમાન સાઇન અલગ, આ બે વેલ્યુ સમાન સાઇન અલગ, આ બે વેલ્યુ સમાન સાઇન અલગ. ચેક કરીએ. ચલો આપણે એવો મેટ્રિક્સ ક્રિએટ કરીએ કે ડાયગોનલ તો પહેલા 0 લેવાના, મને ખબર પડી ગઈ. હવે આ બે વેલ્યુ સમાન, અહીંયા 4 લઈશ તો અહીંયા -4 લઈશ, અહીંયા 3 લઈશ તો અહીંયા -3 લઈશ, અહીંયા -2 લઈશ તો અહીંયા 2 લઈશ. જોજો, બે સમાન સાઇન અલગ, બે સમાન સાઇન અલગ. અચ્છા ચલો આપણે મેટ્રિક્સ ક્રિએટ કરી દીધો ડેફિનેશન પરથી. હવે આપણે ચેક કરીએ છીએ કે ખરેખર થાય છે કે નહીં. તો ચલો હું આનો a ડેશ શોધીશ બેટા. a ડેશ એટલે પહેલી રો ને પહેલી કોલમમાં, બીજી રો ને બીજી કોલમમાં, ત્રીજી રો ને ત્રીજી કોલમમાં. થઈ ગયું? ક્લિયર? ઓકે ડન. ચલો હવે મારે શું કરવું છે? હવે ધ્યાનથી જોજો. હવે હું શું કરીશ કે ચલો હવે સપોઝ હું આમાંથી માઇનસ કોમન નીકાળું. એનો મતલબ શું થાય કે બધાની સાઇન ચેન્જ થઈ જશે. જોજો, અને બધાની સાઇન ચેન્જ થઈ જશે. તો બધાની સાઇન ચેન્જ કરું છું. આની ++0 4 3, આની ચેન્જ -4 0 -2, આની સાઇન ચેન્જ -3 2 0. જો બેટા માઇનસ કોમન નીકાળ્યું તો બધાને ઇન શોર્ટ માઇનસ વડે મલ્ટીપ્લાય કર્યું એમ પણ કહો તો બધાની સાઇન ચેન્જ થઈ ગઈ. તો અહીંયા હવે જુઓ કે આ જે મેટ્રિક્સ દેખાય છે આના જ છે 0 4 3 -4 -2. ઓકે તો મને ફાઇનલી શું મળ્યું બેટા? ફાઇનલી શું મળી? જો ચલો ફાઇનલી મને એ મળ્યું કે મારો a' ઇક્વલ ટુ
આ જે છે માઇનસ એ, શું મળી ગયું? એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ, એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ. અચ્છા, તો હવે મને ખબર પડી કે મેટ્રિક્સમાં જો મારે વિસંમિત મેટ્રિક્સ ક્લિયર કરો તો ડાયગોનલ 0 રાખવાના અને આ જે વેલ્યુઓ છે સરખી પણ સાઇન અલગ, સરખી સાઇન અલગ. ક્લિયર? તો વિસંમિત મેટ્રિક્સ કેવી રીતે ક્રિએટ કરો એની ડેફિનેશન તમને ખબર પડી ગઈ. એક્ઝામમાં પૂછાય તો પણ જાતે કરી શકો છો, ક્યાંય ગોખવાની જરૂર નથી. ઓકે બેટા, ચલો ચલો ચલો. ઓલવેઝ યુ હેવ ટુ રિમેમ્બર ડાયગોનલ શું મળશે તમને? 0. શું મળશે? 0. ચલો હવે અહીંયા બીજી વસ્તુ એ છે કે ચલો 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 બેટા 1 મિનિટ, રાઈટ ને? આ વિસંમિત મેટ્રિક્સ કયો? ઓકે. બીજી વસ્તુ એક સ્ટેટમેન્ટ છે. શું સ્ટેટમેન્ટ છે? જોજો અહીંયા કે a પ્લસ a ડેશ ને સમમિત શ્રેણિક તરીકે બતાવી શકાય છે. કોઈ પણ મેટ્રિક્સ આપેલો હોય એનો a પ્લસ a ડેશ લખો તો તમે એને કયા ફોર્મેટમાં લખી શકો છો? સમમિત શ્રેણિક. a ડેશ ને સમમિત શ્રેણિક કહી શકાય. અચ્છા, આ પાછું નવું આવ્યું કે ચલો a પ્લસ a ડેશ કરો તો ઓટોમેટિક સમમિત થઈ જશે. ચલો ચેક કરીએ. કોઈ પણ મેટ્રિક્સ આપણે લઈ લઈએ બેટા, કોઈ પણ મેટ્રિક્સ લઈ લઈએ. હું a લઈ લઉં છું 1 -2 3 1. ઓકે, નોટ એન ઇશ્યુ. હવે આનો a ડેશ શું થશે? ચલો a ડેશ કરીશ એટલે શું થઈ જશે? ઇન્ટરચેન્જ. ફર્સ્ટ પહેલી રો ને પહેલી કોલમ 1 -2, બીજી રો ને બીજી કોલમ 3 and 1. ચલો થઈ ગયું થઈ ગયું. કોઈ પણ મેટ્રિક્સ માટે મેં ચેક કરી. ચલો ઠીક છે આપણે ચેક કરી લઈએ. ચલો તો 1 -2 3 1, પહેલી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ. હવે હું શોધીશ a પ્લસ a ડેશ. a પ્લસ a ડેશ એટલે આ બેનો સરવાળો. a પ્લસ a ડેશ તમને સરવાળો ફાવે છે સર? ખબર છે, પહેલો એલિમેન્ટ, બીજો એલિમેન્ટ. ઓકે ઠીક છે. તો પહેલો એલિમેન્ટ 2, બીજો એલિમેન્ટ એટલે -2 + 3. ચલો એમ નથી કરું, થોડુંક ડિટેલમાં લખું એટલે તમને થોડીક વધારે મજા આવે. a અને a ડેશ ને જોડે લખું. ચલો અહીંયા જો બેટા પહેલા a લખીશ, a ડેશ લખીશ. હવે આ બેનો સરવાળો કરીશું. જોજો આ બેનો સરવાળો કરીશું. ઓકે, તો પહેલો 1 + 1 તો -2 + 3, -2 + 3 તો શું થાય? 1. 3 + -2 તો શું થશે? 1. અને 1 + 1 એટલે શું થઈ ગયું? 2. અચ્છા, મને આ મેટ્રિક્સ મળી. જોજો મને આવો મેટ્રિક્સ મળ્યો. હવે મારે ચેક કરવાનું છે કે આ બેના સરવાળા કરવાથી જે મેટ્રિક્સ મળે સમમિત કહી શકાય. સમમિત કહી શકાય. તો હું શું કરીશ? અચ્છા રૂકો સર, રૂકો. આપણે શું કરીશું કે સપોઝ આ બેના સરવાળાથી કોઈ મેટ્રિક્સ જે મળ્યો, આ જે મેટ્રિક્સ મળે હું એને કહી દઉં છું b. શું કહી દઉં છું? b. તો હવે મારે ચેક શું કરવાનું? b મારો સમમિત થાય છે કે નહીં તો હું ચેક કરીશ. ચલો b પરથી શોધી b ડેશ. b ડેશ એટલે કે પહેલી રો ને પહેલી કોલમમાં લખી દઈશ, બીજી રો ને બીજી કોલમમાં લખી દઈશ. ઓકે, તો હવે ચેક કરો તો 2 1 1 2. અચ્છા, b ડેશ તો મારો b જ છે. b ડેશ ઇક્વલ ટુ b મને મળી ગયું બેટા. b ડેશ ઇક્વલ ટુ b મળી ગયું. તો હું એમ કહી શકું કે a પ્લસ a ડેશ ને આપણે સમમિત શ્રેણી કહી શકાય. એટલા માટે કોઈ પણ a લઈ લો, કોઈ પણ a લઈ લો, a પ્લસ a ડેશ તમારો સમમિત શ્રેણી થશે. રાઈટ ને? ક્લિયર? ઓકે, ચલો બેટા સેકન્ડ વન એ રીતે તમે જાતે પણ ટ્રાય કરી શકો. સેકન્ડ વન પોઈન્ટ ધ્યાનથી સમજજો. સેકન્ડ પોઈન્ટમાં એવું છે કે a માઇનસ a ડેશ ને વિસંમિત શ્રેણિક કહેવાય. અચ્છા, તો આપણે એમ ચેક કરીએ કે અચ્છા a માઇનસ a ડેશ ને વિસંમિત શ્રેણિક કહેવાય. ઓકે, ધ્યાનથી સમજજો બેટા, ધ્યાનથી સમજજો. તો કોઈ પણ ફરીથી મેટ્રિક્સ લઈ લઉં છું, એનો a ડેશ શોધું છું. પહેલી રો ને પહેલી કોલમ, બીજી રો ને બીજી કોલમ. થઈ ગયું. હવે મારે શોધવાનું છે a માઇનસ a ડેશ. ધ્યાનથી જોજો, હું શોધીશ a માઇનસ a ડેશ એટલે શું થશે બેટા? પહેલા a લખીશ 3 -1
4 2 minus a dash 3 4 minus 1 and 2 ક્લિયર. હવે a minus a dash કરેલું છે એનો જવાબ જોજો. 3 minus 3 0 minus 1 minus 4 4 minus minus plus 5 2 minus 2 0 ઓહો અરે રે देखो बेटा डायगोनल 0 થઈ ગયો કે અહીંયા ફીલ થાય એવું થયું કે અચ્છા a minus a dash મને આવો મેટ્રિક્સ મળ્યો. હવે આ જે મેટ્રિક્સ છે હું એને કહી દઉં છું b. હવે મને a minus a dash થી જે મેટ્રિક્સ મળે છે એને v સબમિટ કહેવાય. તો હું કહી દઉં કે a minus a dash થી મને આ મેટ્રિક્સ મળ્યો b. આને મારે v સબમિટ છે એવું ચેક કરવું છે તો b પરથી હું શોધીશ બેટા b ડેશ. જો મને b કેવો મળેલો છે a minus a dash 0 minus 5 5 and 0 ઓકે. તો હવે b ડેશ શોધીશ. b ડેશ એટલે શું છે પહેલી રો ને પહેલી કોલમ 0 minus 5 બીજી રો ને બીજી કોલમ 5 0 ઓકે. હવે આમાંથી હું માઇનસ કોમન નીકાળીશ. શું નીકાળીશ માઇનસ. તો માઇનસ એટલે કે બધાને માઇનસ વડે આ તો એમના એમ આ માઇનસ થઈ જશે આ પ્લસ થઈ જશે આ 0 રહેશે એટલે ફાઇનલી આ તમારો થઈ જશે b. ચેક કરી લો b ડેશ ઇક્વલ ટુ માઇનસ b b ડેશ ઇક્વલ ટુ માઇનસ b તો શું થઈ ગયું v સબમિટ એટલે કે a માઇનસ a ડેશ એ v સબમિટ શ્રેણિક છે. અને જનરલી આપણે આના પરથી ખબર પડી જાય આ જે જવાબ મળ્યો એમાં મને ખબર પડી જાય કે અચ્છા ડાયગોનલ 0 હોવા જોઈએ છે. આ બે વેલ્યુ સરખી હોવી જોઈએ પણ સાઇન અલગ હોવી જોઈએ તો ડાયરેક્ટ પણ હું કહી શકું કે v સબમિટ શ્રેણિક છે. બોલો 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 ક્લિયર બેટા. તો a માઇનસ a ડેશ ને v સબમિટ કહે છે. તો નોર્મલી હું એમ કહી શકું કે a માઇનસ a ડેશ ને v સબમિટ કહે છે તો 1/2 a માઇનસ a ડેશ પણ શું થાય v સબમિટ. આ v સબમિટ જે છે આ v સબમિટ જે છે કે આ મને જે મેટ્રિક્સ મળ્યો એ મારો v સબમિટ છે. તો હું એના આગળ 1/2 વડે મલ્ટીપ્લાય કરું એના આગળ 1/2 વડે મલ્ટીપ્લાય કરું તો પણ કોઈ ફરક પડવાનો નથી. કેમ તો ઓલરેડી v સબમિટ જ રહેવાનું છે ને. આ જે કોન્સ્ટન્ટ જે છે એ મલ્ટીપ્લાય કરું તો પણ કોઈ ફરક પડવાનો નથી. એ કેવો રહેવાનો છે v સબમિટ જ. તો એમ કહી શકું 1/2 a માઇનસ a ડેશ પણ શું કહેવાય सर ऐसा क्यों लिख रहे हो जरूरत पड़ेगी इसलिए हम लिख रहे हैं. क्लियर बोलो बेटा क्लियर ने. તો 1/2 a માઇનસ a ડેશ પણ શું કહેવાય v સબમિટ જ કહેવાય રાઈટ ને. એના આગળ કોન્સ્ટન્ટ મૂકી રાખો કોઈ ફરક પડતો નથી રાઈટ ને. ચેક કરવું હોય તો ચેક કરી લેવાનું આને 1/2 વડે મલ્ટીપ્લાય કરવાનું અંદર લઈ જાઓ ટ્રાન્સપોઝ કરો 1/2 બહાર નીકાળો એના એ જ પ્રોસેસ નો ચેન્જ ઓકે. અચ્છા તો સબમિત શ્રેણિકની ખબર પડી v સબમિત શ્રેણિકની ખબર પડી. હવે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ એ છે કે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ એ છે બેટા કે ધ્યાનથી જોજો કે કોઈ પણ શ્રેણિકને સમિત અને વિસમિતના સરવાળા તરીકે બતાવી શકાય છે. ધ્યાનથી જોજો સ્ટેટમેન્ટ એવું છે કે કોઈ પણ શ્રેણિકને સમિત અને વિસમિતના સરવાળા તરીકે બતાવી શકાય છે. કોઈ પણ શ્રેણિકને સમિત અને વિસમિતના સરવાળા તરીકે બતાવી શકાય છે. એટલે કે કઈ રીતે હું એમ કહું કે a equal to 1/2 a plus a dash ઓકે. a equal to 1/2 a plus a dash પ્લસ 1/2 a minus a dash તરીકે બતાવાય છે. હાલ જ મેં તમને વાત કરી કે જો a minus a dash જો સમિત a plus a dash જો સમિત શ્રેણિક હોય તો 1/2 a પણ a plus a dash પણ શું થઈ જશે સમિત શ્રેણિક થાય કે ના થાય. યસ a minus a dash જો વિસમિત થાય તો 1/2 a minus a dash પણ શું થશે વિસમિત શ્રેણિક. ક્લિયર. તો પેલો સમિત પેલો વિસમિત તો બંને તમે સેમ બતાવી શકો છો. અચ્છા
તો સર આ ચેક કઈ રીતે કરવાનું કે ખરેખર થાય છે કે નહીં? તો આપણે કોઈ મેટ્રિક્સથી ચેક કરીએ કે ખરેખર બતાવી શકાય છે કે નહીં, સંમિત અને વિસંમિતના સરવાળા તરીકે. ઓકે, કોઈ મેટ્રિક્સને સંમિત અને વિસંમિતના સરવાળા તરીકે બતાવી શકાય છે કે નહીં, આપણે ચેક કરીએ. રાઈટ ને? તો નોર્મલી હું તમને એક મેટ્રિક્સ લઈ લઉં કે સપોઝ A ઇક્વલ ટુ 1 2 3 -1. ધેટ ઇઝ ઓકે, ધેટ ઇઝ ડન. હવે મને એમ કહો કે આ મેટ્રિક્સ ખરેખર સંમિત અને વિસંમિતના સરવાળા તરીકે બતાવી શકાય કે નહીં, તો આપણે ચેક કરી લઈએ. ધ્યાનથી જોજો બેટા, ધ્યાનથી જોજો. એક્ઝામમાં પૂછાય છે, ઘણીવાર પૂછાય કે ચલો ચેક કરો કે કોઈ પણ મેટ્રિક્સ સંમિત વિસંમિતના એક્ઝામ્પલ આપો. ઓકે, તો જુઓ આ જે A આપેલો છે તો હું શું કહીશ, મારે આ પ્રૂવ કરવું છે. A તો મળી ગયો, આ મારો LHS છે. શું છે? LHS ડાબી બાજુ, બરોબર ને? હવે મને RHS, હું આને કહી દઉં છું, આ જે મારો જે સંમિત જે શ્રેણિક છે એને કહી દઉં છું હું P, અને જે વિસંમિત શ્રેણિક છે એને કહી દઉં છું Q. રાઈટ ને? એટલે મારું P કેવો થઈ ગયો? 1/2 A plus A dash. Q શું થઈ ગયો? 1/2 A minus A dash. ઓકે, ફાઇનલી મારે શું પ્રૂવ કરવાનું છે? ફાઇનલી મારે એ પ્રૂવ કરવાનું છે કે મને જે P plus Q મળે છે એ મને A જેટલો મળવો જોઈએ. P plus Q જો મને એ જેટલો મળી જાય તો હું કહી દઉં કે અચ્છા આ સંમિત અને વિસંમિતના સરવાળા તરીકે છે. ઓકે, તો પહેલા હું ફાઇન્ડ શું કરીશ બેટા? P ફાઇન્ડ કરીશ. P એટલે મારા આખી આ વેલ્યુ. ઓકે, તો મારો અહીંયા P શું છે? P શું છે મારો? P ઇક્વલ ટુ 1/2 A plus A dash. ચલો, રાઈટ ને? તો પહેલા P શોધવાનું ટ્રાય કરીશ. તો એ તો મારા જોડે છે જ, જોઈ લેજો. 1 2 3 -1. ઓકે, A dash મારે શોધવાનો છે. શું છે A dash? એટલે પહેલી રો ને પહેલી કોલમ, બીજી રો ને બીજી કોલમ. રાઈટ ને? તો A dash થઈ ગયું. રાઈટ, હવે મારે શોધવાનું શું છે બેટા? A plus A dash. A plus A dash. A plus A dash એટલે આ બેનો સરવાળો. પહેલાનો સરવાળો, બીજાનો સરવાળો, ત્રીજાનો સરવાળો, 3 ને 2 5, ચોથાનો સરવાળો -4 થઈ ગયું. A plus A dash મળી ગયું. ઓકે, હવે મારે આગળ શું કરવાનું છે? A plus A dash મળી ગયું, એના આગળ શું કરવાનું છે? 1/2. તો હું P આ રીતે લખી શકું બેટા, 1/2 આ મેટ્રિક્સ 2 5 5 -4. ચલો, મને P તો મળી ગયો. ડન, P મારો મળી ગયો. હવે મારે શોધવાનું છે Q. Q માટે શું છે? A અને A dash તો છે જ. A અને A dash મારે શોધવાનું શું છે બેટા? Q માટે જોઈ લો. ચલો બીજી પેનથી Q શોધી રહ્યો છું અહીંયા. ઓકે, Q માટે મારે શું જોઈએ છે? A 1/2 A minus A dash. શું જોઈએ છે? 1/2 A minus A dash. 1/2 A minus A dash. ઓકે, તો અહીંયા જોજો બેટા, A plus A dash છે. હવે મારે અહીંયા શોધવું છે A minus A dash. A minus A dash. A minus A dash એટલે શું થશે? પહેલામાંથી પહેલું માઇનસ કરો 0, કારણ કે A અને A dash તો છે. બીજામાંથી બીજું માઇનસ કરો એટલે 2 - 3 -1, 3 - 2, ત્રીજામાંથી ત્રીજું એટલે 1, -1 એટલે શું થઈ જશે? +1, એટલે -1 + 1 0. તો A minus A dash મને મળી ગયું. હવે મારે શોધવાનું છે Q. Q એટલે શું થઈ જશે? 1/2 A minus A dash. તો 1/2 A minus A dash. A minus A dash કેટલું મળ્યું બેટા? 0 -1 1 and 0. અચ્છા, ચલો P અને Q મળી ગયા છે, ચેક સુધી પહોંચી ગયા છે. હવે આપણે ચેક કરવાનું છે P plus Q ખરેખર એ મળે છે કે નહીં. P plus Q ભાઈ સાબ લાસ્ટ તક આ ગયે હે. વી હેવ ટુ ફાઇન્ડ P plus Q. ધ્યાનથી જોજો. P plus Q. P તમારો શું મળ્યો? 1/2 2 5 5 - 4, અને આ છે +1/2 1 0 -1 1 0. ઓકે, 1/2 તો બહાર કોમન નીકળી જશે, અને આ બેનો સરવાળો 1/2 તો કોમન છે, બહાર નીકળી જશે. પેલા બેનો સરવાળો જોજો, 2 + 0 2. ક્લિયર? 5 - 1 બેટા, 5 - 1 એટલે શું થઈ જશે? 4. 5 + 1 એટલે શું થઈ જશે? 6. -4 + 0 એટલે શું થઈ ગયું? -4. ઓકે,
હવે બધાને 1/2 વડે મલ્ટીપ્લાય કરવાના, એટલે કે બધાને 2 વડે ડિવાઈડ કરવાના છે. બધાને 2 વડે ડિવાઈડ કરીશ તો શું મળશે? અહીંયા 2 વડે ડિવાઈડ કરો તો 1, આને 2 વડે ડિવાઈડ કરો તો 2, આને 2 વડે ડિવાઈડ કરો તો 3 અને આને 2 વડે ડિવાઈડ કરો તો -2. तो सॉरी 2 वड़े डिवाइड करो तो -2. कहीं पे गलती हो गई लग रही है मेरे भाई. -4 2 -2 कहाँ पे यस 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 અહીંયા ઉતાવળ થઈ લાગે છે બેટા. જો અહીંયા a + a' છે, -1 -1 -1 -1 -1 અહીંયા શું આવશે? -2. તો અહીંયા આવશે શું છે? -2. ઓકે, તો -2 અહીંયા 2 કટ થઈ જશે એટલે અહીંયા આવશે -1. યસ રાઈટ ને? તો શું મળી ગયું? p + q તમને શું મળે? 1 2 3 -1 1 2 3 -1 બેટા 1 2 3 -1. અચ્છા, તો p + q = એ તમને મળી ગયો. એમાં p તમારો શું છે? સમમિત શ્રેણિક, a છે વિસમિત શ્રેણિક. તો ફાઇનલી વી પ્રૂવ કે કોઈ પણ મેટ્રિક્સને સમમિત અને વિસમિતના સરવાળા તરીકે બતાવી શકાય છે. ઓકે ડન. તો બેટા ટોપિક ઈઝી હતો, મજા આવે એવો હતો, જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ વાળો હતો કે આના રિલેટેડ એક્સરસાઇઝ છે, તમે ટ્રાય કરજો, તમને મજા આવશે. રાઈટ ને? ધીસ આર ધ રિક્વાયરમેન્ટ્સ. ઓકે, બેઝિક આ જરૂરી હતું સમજવું માટે. ઓકે, ચલો, આઈ હોપ તમને મજા આવી હશે. ચલો બેટા, ચલો 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 ચલો. રાઈટ ને? એબીસી ક્લાસીસ ગાંધીનગર તરફથી હું ડોક્ટર વિશાલ પટેલ તમારું સ્વાગત કરી રહ્યો છું. રાઈટ? અહીંયા આપણે 12 સાયન્સ માટેની 11 સાયન્સ માટેની ઓનલાઈન ઓફલાઈન બંને તૈયારી કરવામાં આવે છે. નીટ જીટની બધી જ તૈયારી કરવામાં આવે છે. ઓકે, કોઈ બાળક એમ થાય કે સર અમારે ઓફલાઈન ભણવું છે, તો અહીંયા મસ્ત અમારી બિલ્ડિંગ છે. રાઈટ? જ્યાં ઓફલાઈન કોચિંગ આપવામાં આવે છે. એસી ક્લાસીસ છે, બધી જ ફેકલ્ટી ઓસમ છે, વેલ ટ્રેન છે, એક્સપિરિયન્સ છે. ઓકે, તો તમે ઓફલાઈન માટે પધારી શકો છો. કોઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર કોલ કરી શકો છો અને બુક યોર સીટ. ઓકે, ચલિए बाय बाय, मिलते हैं, बाय बाय.